શબ્દો પરથી વાર્તા લેખન. શબ્દો છે રાજા, ખ્યાતિ, રાણી, દરબાર, સ્વાગત, ફૂલોનો હાર, મધુમાખી, અભિનંદન. બાળ દોસ્તો, આપણે આ બધા શબ્દોનો ઉપયોગ કરીને વાર્તા લેખન કરવાની છે. આપણી વાર્તાનો શીર્ષક છે પ્રતિભાશાળી રાજા. મિથિલા નગરીમાં ચૈતન્યગુપ્ત નામનો રાજા હતો. એની પ્રતિભાના કારણે દૂર દૂર સુધી તેની ખ્યાતિ પ્રસરી હતી. ચાણક્યપુરીની રાણી સોનાક્ષીએ પણ તેના વિશે સાંભળ્યું હતું અને તેની કસોટી કરવાનું નક્કી કર્યું હતું. એક દિવસ તે સીધી ચૈતન્યગુપ્તના દરબારમાં પહોંચી. રાજાએ ઉમળકાથી તેનું સ્વાગત કર્યું. સોનાક્ષીએ કહ્યું, જુદી જુદી જગ્યાએ તમારી પ્રતિભાની ચર્ચા થાય છે. હું જાતે જ તે નિહાળવા આવી છું. ત્યાર પછી તેણે પોતાના હાથમાં રહેલા 2 હાર બતાવ્યા અને એને પૂછ્યું, આ બંનેમાંથી સાચા ફૂલોનો હાર કયો છે તે શોધી શકશો? બંને ફૂલહાર એટલા એક સરખા હતા કે સામાન્ય માણસ માટે તેનો તફાવત દર્શાવવો અશક્ય હતો. ચૈતન્યગુપ્ત ફૂલહાર સામે ધારીને થોડી મિનિટ જોઈ રહ્યો. ત્યારબાદ તેણે એક હાર તરફ આંગળી કરીને કહ્યું, આ સાચો ફૂલહાર છે. સોનાક્ષીને આશ્ચર્ય થયું અને પૂછ્યું, તમે આ ફરક કઈ રીતે જાણી શક્યા? ચૈતન્યગુપ્તે જવાબ આપ્યો, મહારાણીજી, બંને હાર દેખાવમાં તો એક જ જેવા હતા. ફક્ત જે સાચા ફૂલોનો હતો તે જ માખીઓને આકર્ષી શક્યો. મેં જોયું કે મધુમાખી ઉડીને સીધી જ એક જ હાર તરફ ગઈ. તેથી કયો હાર સાચો છે તે હું કહી શક્યો. રાણી સોનાક્ષી રાજાની આ સમજૂતીથી ખૂબ ખુશ થઈ ગઈ અને મિથિલા નગરીના રાજાને અભિનંદન આપ્યા. આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે માણસ બુદ્ધિબળે પોતાની પ્રતિભા સિદ્ધ કરી શકે છે. ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તકનો મેં આ વિડીયો બનાવવામાં ઉપયોગ કરેલ છે.